નમસ્કાર મિત્રો, આજે આપણે પાર મોડ્યુલમાં પારનો ફ્લો કઈ રીતે બનાવીશું એ જોઈશું. પારનો ફ્લો મોડ્યુલ બનાવવા માટે સીસીએ અથવા ક્રિએટર બંને રોલ દ્વારા પારનો ફ્લો બનાવી શકાય છે. પહેલા આપણે સીસીએ દ્વારા પારનો ફ્લો કઈ રીતે બનાવીશું એ જોઈશું. તો આપણે સીસીએનો લોગિન કરીએ છીએ અહીંયા. તો સીસીએનું લોગિન થઈ ગયું છે. એમાં સીસીએના આ રોલમાં જઈશું આપણે. હવે અહીંયા સીસીએની ટેબમાં ફ્લો બનાવવા માટે પાર યુઝર ફ્લો માસ્ટર પર ક્લિક કરવાથી આ સ્ક્રીન ખુલશે, પાર ફ્લો માસ્ટર. એમાં આપણે અહીંયા જેનો પાર બનાવવાનો હોય એ યુઝરનું HRPN અથવા તો પોઝિશન કોડ નાખીશું. અહીંયા આપણે એક યુઝરનું HRPN નાખીએ છીએ અને સર્ચ બટન પર ક્લિક કરીએ તો અહીંયા એનો પાર બનેલો નથી, મતલબ પારનો ફ્લો બનેલો નથી. તો હવે આપણે એડ ન્યૂ પાર ફ્લો પર બટન ક્લિક કરવાથી એનો ફ્લો બનાવીશું. તો અહીંયા આપણે એનો HRPN એન્ટર કરીએ અને પછી સર્ચ કરીએ. તો આ યુઝરની પોસ્ટિંગ હિસ્ટ્રી પ્રમાણેનો ડેટા અહીંયા ડિસ્પ્લે થાય છે. એમાં એપ્રોપ્રિએટ મતલબ જે ટુકડાના ત્યાંથી આપણે પાર બનાવવાનો હોય એ ટુકડો સિલેક્ટ કરીશું. અહીંયા આપણે 1/9/25 સુધીનો પારનો ફ્લો બનાવવા જઈએ છીએ, તો આ ટુકડો સિલેક્ટ કરીશું. હવે રિપોર્ટિંગ ઓફિસર સિલેક્ટ કરવા માટે અહીંયા રિપોર્ટિંગ ઓફિસરનું HRPN અથવા તો પોઝિશન કોડ નાખવાનો રહેશે. આપણે અહીંયા એનો પોઝિશન કોડ નાખીએ. પછી સર્ચ બટન પર ક્લિક કરીએ. અને રિપોર્ટિંગ ઓફિસર પોસ્ટિંગ હિસ્ટ્રી પ્રમાણે એનું પોસ્ટિંગ સિલેક્ટ કરીશું. અહીંયા રિવ્યુ ઓફિસરનું પોઝિશન કોડ નાખીને રિવ્યુ ઓફિસર સેટ કરીએ. તો આ રિવ્યુ ઓફિસર સેટ થઈ ગયા. હવે અહીંયા બે ફિલ્ડ છે, ફ્રોમ ડેટ અને ટુ ડેટ. ફ્રોમ ડેટમાં જો જે ડેટ નાખેલા, મતલબ અહીંયા 1/4/2024 નાખેલી છે, તો ત્યાર પછી રિપોર્ટિંગ અથવા રિવ્યુ ઓફિસરનો પોઝિશન કોડ ચેન્જ ના થઈ ગયો હોય તો આ ડેટ બરાબર છે. પણ જો પોઝિશન કોડ ચેન્જ થઈ ગયો હોય તો તેના માટે તમારે એપ્રોપ્રિએટ ડેટ અહીંયા નાખવી પડશે. અહીંયા માની લો કે આપણે એપ્રિલ 2025થી ફ્રોમ ડેટ સેટ કરીએ છીએ, તો ત્યાંથી એનો ફ્લો ચાલુ થશે. અને અહીંયા પછી સેવનું બટન ક્લિક કરીએ. તો આ આપણો ફ્લો સેવ થઈ ગયો છે. હવે આપણે એને અહીંયા ચેક કરી લઈએ એનું HRPN નાખીને કે ફ્લો બની ગયો છે કે નહીં. તો અહીંયા દેખાય છે એ રીતે આપણે જે રિપોર્ટિંગ અને રિવ્યુ ઓફિસર સેટ થયા હતા એ સાથેનો ફ્લો અહીંયા બતાવે છે અને ફ્રોમ ડેટમાં 1/4/25 આવે છે. હવે આને આપણે એડિટ કરીએ. હવે ટુ ડેટ મતલબ એન્ડ ડેટ 1/4/25 સ્ટાર્ટ થયા, તો અહીંયા એન્ડ ડેટ કઈ નાખવાની છે. તો જે સંજોગોમાં વર્ષના મધ્યમાં, જેમ કે 2025-26ના પાર કરતા હોય, અહીંયા 1/4/25થી આપણે ફ્રોમ ડેટ લીધી છે અને વર્ષના મધ્યમાં કે ગમે ત્યારે રિપોર્ટિંગ અથવા રિવ્યુ ઓફિસરની પોઝિશનો બદલાતી હોય, મતલબ એમનો પોઝિશન કોડ ચેન્જ થતો હોય, તો તેવા સંજોગોમાં આપણે
અહીંયા એન્ડ ડેટ નાખીશું અને એની નેક્સ્ટ ડેટથી નવો ફ્લો બનાવીશું નવા રિપોર્ટિંગ અને નવા રિવ્યુ ઓફિસરના પોઝિશન કોડ સાથે. તો અહીંયા આપણે 1/9/25થી આ ફ્લોનો એન્ડ કરીએ છીએ અને સેવ બટન પર ક્લિક કરીએ તો આ ફ્લો અહીંયા સેવ થઈ ગયો છે. અહીંયા આપણે સર્ચ મારીને જોઈ લઈએ. તો અહીંયા આપણો ફ્લો આ રીતે દેખાય છે. હવે આપણે બીજો ફ્લો એડ કરીએ તેના માટે ફરીથી એડ ન્યૂ પાવર ફ્લો પર જઈએ. અહીંયા આપણે એવું માનીને ચાલીએ છીએ કે યુઝરના રિપોર્ટિંગ અને રિવ્યુ ઓફિસર 2/9/25થી એમના પોઝિશન કોડ ચેન્જ થયા છે. અહીંયા આપણે જોઈએ કે 2/9/25થી આ પોસ્ટિંગ હિસ્ટ્રીમાંથી એને ડિટેલ લઈને આવે છે. તો આપણે 2/9/25 વાળો પાર્ટ સિલેક્ટ કરીશું. અહીંયા ફ્રોમ ડેટમાં ઓટોમેટિક આપણો જૂનો ફ્લો 1/9/25 એન્ડ થયો હતો. તો નવો ફ્લોમાં ફ્રોમ ડેટ મતલબ સ્ટાર્ટ ડેટ 2/9/25 ઓટોમેટિક આવી જશે. હવે રિપોર્ટિંગ ઓફિસર અને રિવ્યુ ઓફિસર સેટ કરી દઈએ આગળની રીતે સેમ. અને સેવ બટન પર ક્લિક કરીએ. તો આ ફ્લો આપણો ક્રિએટ થઈ ગયો છે. હવે આપણે ચેક કરી લઈએ ફરીથી. તો અહીંયા ફ્લો એક યુઝરના 2 ફ્લો દેખાડે છે. અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ફ્લોમાં આપણે પારના ફ્લોમાં આપણે એન્ડ ડેટ ત્યારે જ નાખવાની છે કે જ્યારે યુઝરના રિપોર્ટિંગ અથવા તો રિવ્યુ ઓફિસરની પોઝિશન કોડ ચેન્જ થાય, કારણ કે આ પ્રમાણે પછી પાર ક્રિએટ થશે. હવે આ આપણે સીસીએમાંથી પાર ફ્લો કઈ રીતે બનાવવો એ આપણે જોઈ લીધું. હવે કોઈ યુઝરને ક્રિએટનો રોલ આપ્યો હોય તો તેમાંથી પાર ફ્લો કઈ રીતે બનાવે એ આપણે જોઈએ. તો યુઝર જોડે જો ક્રિએટરનો રોલ હોય તો તેને પાર ક્રિએટર નામનું મેનુ આવશે અને એમાં સેમ ઓપ્શન દેખાશે જે આપણે સીસીએમાં જોતા હતા. જેમ કે હું અહીંયા પાર યુઝર ફ્લો માસ્ટર ક્લિક કરું છું તો સેમ સ્ક્રીન અવેલેબલ થશે અને એમાં પણ અંદરની કામગીરી મતલબ પાર ફ્લો ક્રિએટ કરવાની અને સેવ કરવાની કામગીરી સીસીએની જેમ સેમ જ રહેશે. ધન્યવાદ.